પછી બધું યાદ આવે છે. માણસ મોટો થાય એટલે બાળપણ ભૂલી જાય છે. લગ્ન થાય એટલે મા બાપને ભૂલે છે. છોકરા થાય એટલે ભાઈ બહેનને ભૂલે છે. અમીર થાય એટલે ગરીબીને ભૂલે છે. પણ વૃદ્ધ થાય ને એટલે ભૂલેલું બધું યાદ આવે છે. કયા વાદળામાંથી વરસાદ પડે છે એ આપણે ક્યારેય નથી જોઈ શકતા. બસ એ વરસાદમાં પલળી શકી છીએ. વડીલોના આશીર્વાદ પણ આ વરસાદ જેવા જ હોય છે. દેખાતા નથી પણ અસર હંમેશા કરે છે. હર પળ જિંદગીના રંગ બદલાય છે. સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે. પળ પળ માનવીના મન બદલાય છે. બસ નથી બદલાતા તો એ સંબંધો જે સાચા દિલથી બંધાય છે. કે ગધેડાની જેમ ગમે એટલી મહેનત કરીને ભેગું કરીશું તોય મરી જાશું. ત્યારે પાવલી ભેગી ન આવે, પણ પાવલીનું જો કોઈને ખવડાવ્યું હશે ને તો એ જરૂર ભેગું આવશે મિત્રો. સાવ સાચી વાત છે ને. હજુ ઘણા લોકો એવા વહેમમાં છે કે અમે કહીએ ને તેટલું જ સાચું, પણ એ લોકોને ખબર નહીં કે સૂરજ છાબડે ઢાંક્યા ન રહે. સાચી વાત છે ને. મંડપની નીચે માત્ર ઘર જ નહીં પરંતુ દીકરીનું આખું જીવન બદલાઈ જાય છે મિત્રો. ત્યારે માત્ર દીકરીનું કન્યાદાન જ નથી થતું, પરંતુ તેની ખુશીઓ, ઈચ્છાઓ અને તેના બધા હક, આ દરેક વસ્તુનું દાન કરવામાં આવે છે. કડવું છે પણ સત્ય છે કે માણસ પૈસાની દોડમાં ખૂબ દોડે છે, પણ જ્યાં સુધી ઘરની લક્ષ્મી રડતી હશે ને ત્યાં સુધી માણસને બનાવેલી લક્ષ્મી દોડાવશે. સમજાય તેને વંદન. સમજજો. જન્મ દેવામાં માતા જોઈએ છે, રાખડી બાંધવામાં બહેન જોઈએ છે, વાત કરવામાં દાદીમાં જોઈએ છે, જીદ પૂરી કરવા માસી જોઈએ છે, રબડી ખાવા મામી જોઈએ, જીવન સંગાત માટે મિત્ર જોઈએ, આયુષ્માન સાથી માટે પત્ની જોઈએ. પણ આ બધા માટે પહેલાં એક દીકરી તો જીવતી જોઈએ ને. સાવ સાચી વાત છે. સમજાય તેને વંદન. સમજજો કડવું સત્ય. પતિ પાસે ભલે કરોડોની મિલકત હોય મિત્રો, પણ જે પતિ એની પત્નીને આત્મસન્માન, લાગણી, પ્રેમ અને કદર કરી જિંદગીભર સાચવે ને એ જ સાચો કરોડપતિ કહેવાય. સાવ સાચી વાત છે ને. સમજાય તેને વંદન કરો છો. સમજજો. જરૂરી નથી કે બધા બધે કામ આવે. આસોપાલવની નીચે વિસામો ભલે ના મળે પણ સ્વાગત તો બધાનું એ જ કરે છે તોરણ બનીને.